કેશોદ રેલવે સ્ટેશન માટે લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપેજની માંગ ઉગ્ર, 10 દિવસમાં નિર્ણય નહીં તો આંદોલનની ચીમકી. કેશોદ રેલવે સ્ટેશન પર લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપેજ અને મુસાફરોને વધુ સુવિધા આપવા માટે ઉગ્ર માંગ બની છે. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ વેસ્ટર્ન રેલવેના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે ભાવનગર ડિવિઝન હેઠળ સૌથી વધુ મુસાફરોની અવરજવર અને આવક ધરાવતા કેશોદ રેલવે સ્ટેશનને હજુ પણ જરૂરી સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યું છે. તાજેતરમાં અંદાજે 24 કરોડ 43 લાખ રૂપિયાના ખર્ચે કેશોદ રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. હાઈ લેવલ પ્લેટફોર્મ અને ઇલેક્ટ્રિફિકેશનની સુવિધા હોવા છતાં હરિદ્વાર, બનારસ, ઇન્દોર, અમદાવાદ અને મુંબઈ તરફ જતી અનેક લાંબા અંતરની ટ્રેનો અહીં સ્ટોપેજ કરતી નથી. રજૂઆતમાં વેરાવળ, હરિદ્વાર સ્પેશિયલ વેરાવળ, બનારસ સુપરફાસ્ટ વેરાવળ, ઇન્દોર એક્સપ્રેસ, સોમનાથ અમદાવાદ વંદે ભારત અને વેરાવળ મુંબઈ વીકલી ટ્રેનને કેશોદ ખાતે સ્ટોપેજ આપવાની માંગ કરવામાં આવે છે. આ ઉપરાંત પ્લેટફોર્મ નંબર 3 પાસે પૂર્વ તરફ ટિકિટ બુકિંગ વિન્ડો શરૂ કરવા તેમજ અનરિઝર્વ કોચ નજીક મુસાફરો માટે સિમેન્ટના બાકડા મૂકવાની પણ માંગ કરવામાં આવે છે. રાજુભાઈ પંડ્યાએ ચેતવણી આપી છે કે જો આગામી 10 દિવસમાં વેસ્ટર્ન રેલવે હકારાત્મક નિર્ણય નહીં લે તો કેશોદ, માંગરોળ અને મેંદરડાની વિવિધ સામાજિક અને વેપારી સંસ્થાઓ સાથે મળીને પ્રતિક ઉપવાસ, ભૂખ હડતાળ અને જરૂર પડે તો રેલ રોકો આંદોલન પણ શરૂ કરવામાં આવશે. રિપોર્ટર શોભના બાલશ, કેશોદ, જૂનાગઢ. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા. કેશોદ રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રકમ ફાળવતા 25 કરોડના ખર્ચે અદ્યતન રેલવે સ્ટેશન બનાવવામાં આવેલ છે. લાંબા અંતરની જે ટ્રેનો કેશોદ રેલવે સ્ટેશનથી પસાર થાય છે એ ટ્રેનોને આજ દિન સુધી લેખિતમાં મૌખિક માગણીઓ કરવા છતાં આજ દિન સુધી સ્ટોપેજ આપવામાં આવેલ ન હોય, જેથી અમે આજે લેખિતમાં જનરલ રેલવે મેનેજર મુંબઈ અને DRM ભાવનગરને લેખિતમાં રજૂઆત કરીને માગણી કરેલ છે કે કેશોદ શહેરમાંથી પસાર થતી લાંબા અંતરની ટ્રેનો, જેમાં મુખ્યત્વે વેરાવળ હરિદ્વાર, વેરાવળ બનારસ, વેરાવળ ઇન્દોર, વંદે ભારત અને અમદાવાદ વેરાવળ વાયા ઢસા બોટાદ મુંબઈ ટ્રેનને સ્ટોપેજ આપવા માટે થઈ અને માગણી કરેલ છે. અને આ ટ્રેનોને સ્ટોપેજ આપવા માટે થઈ અને 10 દિવસની અંદર હકારાત્મક અભિગમ અપનાવવામાં નહીં આવે તો કેશોદ શહેર, તાલુકો, માંગરોળ તાલુકો અને મેંદરડા તાલુકાના સામાજિક સંસ્થાઓ, વેપારી સંગઠનો, જ્ઞાતિ સમાજના આગેવાનો, હોદ્દેદારો અને નગર શ્રેષ્ઠીઓને સાથે રાખી અને પ્રતિક ઉપવાસ તેમજ ભૂખ હડતાલ અને જરૂર પડીએ રેલવે રોકો આંદોલન કરવામાં આવશે.